હર હર મહાદેવ. કામનાથ મહાદેવની જય. આજે સાંભળીશું સાતમનું મહત્ત્વ, પૂજન અને કથા વાર્તા. શીતળા માતની જય. શ્રાવણ માસની સપ્તમી તિથિ સુદ કે વદ પક્ષ હોય. સાતમ શીતળામાને ખૂબ જ પ્રિય છે. શીતળામાં સ્વચ્છતાની દેવી છે. તેના હાથમાં સુપડું અને સાવણી હોય છે અને અમૃત કલશ પણ હોય છે. રાંધણ છઠના દિવસે રસોઈ બનાવીને સાતમના ઠંડુ ખાવાનું મહત્ત્વ છે. ઘરે પાણિયારે અથવા મંદિરે જઈ શીતળા માતાને નાગલા ચૂંદડી ફૂલ ચડાવી પૂજન કરાય છે અને ઘઉંના લોટની ઘી ગોળની કુલેર બનાવી ધરાવાય છે. છઠની રાત્રે ચૂલાનું પૂજન કરી ઠારવામાં આવે છે. શીતળા માતા કાલરાત્રિનું સ્વરૂપ છે. શીતળા માતાની એક લોકકથા છે. શીતળા માતા આ કથા પ્રમાણે બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા એટલે બ્રહ્માજીની પુત્રી છે. શીતળા માતા પૃથ્વી પર આવ્યા ત્યારે જ્વર અસુર તેની સાથે આવ્યો અને ધરતી પર રહેવા તેનું સ્થાન શોધવા લાગ્યા. ભગવાન શિવના એક ભક્ત રાજા વિરાટના દરબારમાં પહોંચ્યા. રાજાએ તેના રાજ્યમાં સ્થાન ન આપ્યું. આથી શીતળામાએ ક્રોધિત થઈ અને ક્રોધાગ્નિમાં રાજાની પ્રજાને લાલ લાલ કરી દીધી અને લોકોની ત્વચા બળવા લાગી. ત્યારે રાજા વિરાટે પોતાની ભૂલની ક્ષમા માંગી અને શીતળા માતાને કાચું દૂધ અને ઠંડા દહીં આપ્યા. ત્યારે માતાજીનો ક્રોધ શાંત થયો. ત્યારથી શીતળામાને ઠંડુ ધરાવાય છે. હવે સાંભળીશું કથા વાર્તા. એક ગામ હતું. ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને દીકરા હતા, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી. નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી. શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડવા લાગ્યો. રાંધતા રાંધતા દેરાણી છોકરા પાસે ગઈ અને છોકરાને દૂધ પાઈને ઘોડિયામાં સુવડાવતી હતી. ત્યાં પોતે જ ઝોકું આવી જતાં સૂઈ ગઈ. એ વખતે શીતળામાની દેરાણીના ઘરમાં પધરામણી થઈ અને ચૂલો તો સળગતો હતો. શીતળા માતા ચૂલામાં આળોટ્યા અને દાઝ્યા. શીતળામાએ ગુસ્સે થઈ શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. શીતળામા શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. હવે પોતાને તેની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી જોઈ તેની જેઠાણી દોડીને આવી. સાસુ પણ દોડતી આવી. આ બંનેએ નાની વહુને કહ્યું, તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી એટલે શીતળા માતા કોપાયમાન થયા છે. તું તારી ભૂલ કબૂલ કર. શીતળામાં તારી ઉપર દયા કરી છોકરાને સજીવન કરશે. સાસુની વાત માનીને છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે મૂકી શીતળામા પાસે ચાલવા લાગી. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી ન પીશ, મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુએ કહ્યું કે શીતળામાં મારી માથે કોપ્યા છે. મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું. તું શીતળામા પાસે જાય છે તો મારું દુઃખ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીવાથી કેમ લોકો મરી જાય છે. નાની વહુ પાણી પીધા વગર ટોપલો ચડાવી આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં રસ્તામાં બે આખલા લડતા હતા. બંને આખલાના ગળામાં ઘંટીનું એક પડ હતું. બંને એકબીજાને માથા મારીને લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલાએ પૂછ્યું અને જોયું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બેટી, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના કારણે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહી નાની વહુ આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં ઝાડની નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી. એને જોઈને ડોશીએ કહ્યું, આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી.
તારો ટોપલો નીચે ઉતારી અને જરા મારું માથું જોઈ આપને. માથામાં મને ખંજવાળ ખૂબ જ આવે છે. આ સાંભળી નાની વહુને દયા આવી ટોપલો નીચે મૂકી અને છોકરાને ડોશીમાના ખોળામાં રાખી ડોશીમાનું માથું જોવા લાગી. ઘણી વાર સુધી માથું જોયું અને લીખો અને જૂ કાઢી. પછી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોશીમા બોલ્યા, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે. તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહી ડોશીમા અદૃશ્ય થઈ ગયા. ડોશીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને શીતળામાએ દર્શન આપીને છોકરાને સજીવન કર્યો. શીતળામાના ખોળામાં બાળક રમવા લાગ્યો. નાની વહુએ પોતાની ભૂલની માફી માંગી એટલે શીતળામાએ આશીર્વાદ આપ્યા. છોકરો હસતો રમતો તેના હાથમાં આપ્યો. નાની વહુએ તળાવ વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી, તે ગયા જન્મમાં એક સ્ત્રી હતી. કોઈ પણ વસ્તુ લેવા આવે તો આપતી નહીં. સવારમાં છાશ વલોવે તો છાશ પણ ન આપે અને બીજું કંઈ પણ ન આપે. એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે, તું પાણી પીવે તો પશુ પક્ષીઓ અને વટે માર્ગુઓ પણ પાણી પીશે. પછી નાની વહુએ આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આખલા ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘેર કોઈ અડોશી પડોશી દળવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈને એમના ગળામાં રહેલ ઘંટીના પડ કાઢી નાખે તો એ સંપીને રહેશે. આટલું કહીને શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈ પાછી વળી. ચાલતી ચાલતી આખલા પાસે આવી અને તેણે વાત કરી અને ઘંટીના પડ કાઢી નાખ્યા. બંને આખલાઓ શાંત થઈ ગયા અને એકબીજાના મિત્ર બની ગયા અને આખલાએ વહુનો આભાર માન્યો. પછી નાની વહુ પોતાનું બાળક લઈ તળાવ પાસે આવી અને તેની બધી વાત જણાવી. પાણી લઈને ચારે દિશામાં અંજલિ છાંટી. પછી ખોબો ભરીને પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા આવવા લાગ્યા અને વટે માર્ગુઓ પણ પાણી પીવા લાગ્યા. તળાવે નાની વહુનો આભાર માન્યો. છોકરાને લઈ વહુ પોતાને ઘેર આવી. સાસુમાના ખોળામાં તેનો દીકરો મૂક્યો એટલે સાસુ પણ રાજી રાજી થઈ ગઈ. પણ આ જેઠાણીને ન ગમ્યું. ત્યારે સાસુમાએ વહુને પૂછ્યું, બેટા, આ બધું કેવી રીતે બન્યું? નાની વહુએ સાસુમાને બધી જ વાત કહી એટલે જેઠાણીએ પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. બીજા વર્ષનું શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠ આવી. જેઠાણીએ જાણી જોઈને ચૂલો સળગતો મૂક્યો અને સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરતા ફરતા એના ઘરમાં આવ્યા અને આળોટતા જ એ દાજી ગયા. એટલે જેઠાણીને શીતળામાએ શ્રાપ આપ્યો, જેણે મને બાળી છે તેનું અંતર બળજો. સવારે જેઠાણીએ જોયું તો ઘોડિયામાં તેનું બાળક બળી ગયો હતો, ભડથું થઈ ગયું હતો. એણે રડતા રડતા શું બન્યું એ સાસુમાને અને દેરાણીને વાત કરી. સાસુમાએ ખીજાઈને કહ્યું, તું પણ શીતળામાની માફી માંગ. જેઠાણી ટોપલો લઈને બાળક સુવડાવીને નીકળી પડી. આગળ જતાં તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારીને પાણી પીવા જાય છે. ત્યાં અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. આથી તેણે પાણી ન પીધું. ચાલતી થઈ એટલે તળાવે પૂછ્યું, બેન, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાયત છે? આમ બોલીને આગળ વધી. ત્યાં આગળ પેલા ઘંટી બાંધેલા બે આખલા હતા. તેઓ લડતા હતા, પણ જેઠાણીને જોઈ શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાયત છે? આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં. બાઈ તો ટોપલો લઈ આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ગયેલી ડોશી મળી. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળવા લાગી હતી. જેઠાણીને જોઈને કહ્યું, બેટા, સારું થયું તું અહીં આવી. મારા માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે. જરા માથું જોઈ આપને, જૂ અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ગયેલી ડોશીનું કામ કરવા હું કંઈ નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહીને તે ચાલી નીકળી. એ ખૂબ જ ભટકી, પણ શીતળા માતા ક્યાંય ન મળ્યા.
અને રડવા લાગી. દેરાણી દયાળુ અને ભક્તિભાવવાળી હતી, એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી તો એના ખરાબ લક્ષણને લીધે દીકરાને ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. જય શીતળામાં. હર હર મહાદેવ.